નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના દાસમાં જોઈ ગયા કે જેમ કે જટિલ સ્થાયી પેશી એના વિવિધ તમને મેં પ્રશ્નો લખાવ્યા હતા અને એ પ્રશ્નો તમારે બાકી નોટની અંદર લખવાના હતા. પછી એ જે પ્રશ્નો કયા હતા એની અંદરના કાંઈ ટૂંકા પ્રશ્નો થતા હોય તો એની માહિતી તમારા લોકોએ બાકી નોટની અંદર ક્વેશ્ચન સ્વરૂપે શું કરવાની કે લખવાની હતી. એક માર્કના થતા હોય તો એક માર્કના પ્રશ્નો જે કાંઈ મેં તમને કીધા હતા કે આવી રીતના એક માર્કના પ્રશ્નો થાય છે, વિકલ્પોમાં પૂછાય કે જોડકામાં પૂછાય, એ તમારે તમારી બાકી નોટની અંદર શું કરવાનું છે કે એ આખો પ્રશ્ન જ્યારે લખાઈ જાય પછી તમારે લોકોએ નીચે લખવાના હતા. હવે પછીનો જે પ્રશ્ન છે એ આપણે અંદર જોઈ ગયા કે પ્રાણી પેશી, કે પ્રાણી પેશીમાં અંદર કઈ રીતના કે પ્રાણીઓને ઓક્સિજન વાયુની શા માટે એના જે કોષો છે એને શા માટે ઓટું વાયુ એટલે ઓક્સિજન વાયુની જરૂરિયાત છે એનો પ્રશ્ન પણ આપણે જોયો હતો. પછી અધિસદ પેશી છે એના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્યો એના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે શું કરવાનું છે કે લાજીસમ અધિસદ પેશી છે એના પ્રકાર, પછી એના જે શરીરની અંદર કઈ રીતના એની ગોઠવણી છે એ અને એના કાર્યો જાણવાના છે. તો હવે પ્રશ્ન આખો ઈ ત્રણને છે ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે છે કે લાજીસમ અધિસદ પેશીના ક્વેશ્ચન સ્વરૂપે લાજીસમ અધિસદ પેશીના પ્રકારો, પછી છે શરીરમાં ગોઠવણી, અને તેના કાર્યો જણાવો. જો આ ક્વેશ્ચન છે એ તમને કેટલા કમસે કમ 3 માર્કમાં એટલે 3 ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે લાજીસમ અધિસદ પેશીના પ્રકારો, શરીરમાં ગોઠવણી અને તેના કાર્યો જણાવો. હવે આપણે એના જે લાજીસમ અધિસદ પેશીના કેટલા પ્રકાર, 2 પ્રકાર પડે છે. એક તો સરળ અને બીજું છે સ્ત્રુત. કે સરળ લાજીસમ અધિસદ પેશી અને બીજું છે સ્ત્રુત લાજીસમ અધિસદ પેશી. તો આપને હવે પ્રશ્નનો જવાબ કે આન્સર કઈ રીતના હોય છે તો લાજીસમ અધિસદ પેશી આ 6 અને આ 6 બે લખો તો આમાં ચાલશે. લાજીસમ અધિસદ એના 2 પ્રકાર, એક તો છે સરળ, સરળ વાહે તમારે લખવાનું છે લાજીસમ અધિસદ, અને બીજું છે સ્ત્રુત લાજીસમ અધિસદ. આ 2 પ્રકાર પડે છે. એક તો છે સરળ લાજીસમ અને બીજું સ્ત્રુત. સ્ત્રુત એટલે આમ કેવી તો જટિલ. હવે એનો પ્રકાર આપણે એના કેટલા પ્રકાર તો તમને પૂછે તો એના કેટલા પ્રકાર છે લાજીસમ અધિસદ પેશીના તમને 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમારે લખવાનું કે લાજીસમ અધિસદ પેશીના 2 પ્રકાર છે અને જણાવો એમ કીધું હોય તો સરળ લાજીસમ અધિસદ પેશી અને સ્ત્રુત લાજીસમ અધિસદ પેશી. હવે આની ગોઠવણી કે આ સરળ છે તો એની ગોઠવણી કઈ રીતના હોય છે અને સ્ત્રુત છે તો એની ગોઠવણી કઈ રીતના હોય છે. તેના કોષો ખૂબ જ પાતળા, કોના સરળના તેના કોષો ખૂબ જ પાતળા છે, સપ્તા અને નાજુક. નાજુક અસ્તર
બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. જો એની ગોઠવણી કેવી હોય, તેના કોષો ખૂબ જ પાતળા, સપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. એટલે આ જે સરળ લાદીસમ પેશી છે એ કેવી છે, એક જ સ્તરની અંદર આવેલી લાદીસમ અધિસર પેશી છે. પછી છે સ્ત્રુત, તેના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. તેના કોષો અનેક સ્તરોમાં કેવી સુવ્યવસ્થિત ગોઠવણી બનાવે છે. તો તમારે યાદ રાખવાનું કે સ્ત્રુત લાદીસમ અધિસમ પેશી છે એની ગોઠવણી કઈ રીતના હોય કે તેના કોષો કેવા હોય કે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. પછી બીજું છે એનું સ્થાન. આપણે શું છે કે પેશીના પ્રકાર અને શરીરમાં ગોઠવણી, તો આ એની ગોઠવણી થઈ. હવે એના કાર્યો પછી જાણી, પહેલા એનું સ્થાન જોઈ લઈએ કે રુધિર વાહિનીઓ, ફેફસાઓ, આનું સ્થાન ક્યાં હોય? રુધિર વાહિનીઓ, ફેફસાઓના વાયુ કોષોમાં, અન્નનળીમાં, ને મોના સ્તરમાં. જો આ જે લાદીસમ અધિસર પેશી છે એમાં સરળ લાદીસમ અધિસર પેશી એનું સ્થાન ક્યાં છે? રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુ કોષોમાં અને અન્નનળી અને મોંના જે અસ્તર છે, મોઢાની અંદરનો ભાગ જે છે એની અંદર રહેલું છે. જ્યારે આનું સ્થાન ક્યાં છે કે એનું સ્થાન ત્વચાનું અધિષ્ઠ. આનું સ્થાન ત્વચાની જે આ ચામડી છે એની ઉપર આવેલું છે. સ્ત્રુત લાદીસમ અધિસર પેશી એટલે આમ કેવી તો જટિલ, એક પ્રકારની જટિલ પણ કહી શકાય છે. હવે શું છે કે આ જે લાદીસમ અધિસર પેશી છે એની અંદર સરળ લાદીસમ અધિસર પેશીનું કાર્ય, હવે એનું કાર્ય શું છે? તેના દ્વારા પદાર્થોના વહનના જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. આમાં પદાર્થોનું વહન કોના દ્વારા? પસંદગીમાન પ્રવેશશીલ પટલના વહન માટે, કે જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એના વહન માટે આનું કાર્ય થાય છે. જ્યારે સ્ત્રુત અધિસમ પેશીનું વહન શેના માટે થાય છે કે બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી અથવા તો ફાટવા સામે કે કોઈ પણ બાહ્ય ઈજા થઈ હોય તો એને રક્ષણ આપવા માટે. શું? બાહ્ય કોઈ પણ નુકસાન સામે રક્ષણ આપવા માટે. કાપો પડ્યો હોય તો એના રક્ષણ આપવા માટે પણ એનું કાર્ય થાય છે. હવે આમાં એક એક માર્કના પ્રશ્નો ક્યાં પૂછાઈ શકે હું તમને કહી દઉં કે સરળ લાદીસમ અધિસર પેશીનું શું કે એની ગોઠવણી જણાવો.
પછી બીજો ક્વેશ્ચન એવો થઈ શકે, સ્ત્રોત લાદીસમ અધિસત પેશીની ગોઠવણી જણાવો. પછીનો ક્વેશ્ચન છે, સરળ લાદીસમ અધિસત પેશીનું સ્થાન ક્યાં આવેલું છે? કોની અંદર? શરીરમાં. પછી છે આગળનો ક્વેશ્ચન, સ્ત્રોત લાદીસમ અધિસત પેશીનું સ્થાન ક્યાં આવેલું છે? પછી છે સરળ લાદીસમ અધિસત પેશીના શું કાર્યો જણાવો અને સ્ત્રોત લાદીસમ અધિસત પેશીના કાર્ય જણાવો. પછીનો એક ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે સરળ લાદીસમ અધિસત પેશી અને સ્ત્રોત લાદીસમ અધિસત પેશીનો તફાવત જણાવો. તો આ બધા ક્વેશ્ચન તફાવતમાં પૂછે તો આવી રીતના જ સામે તમારે લખવાના રહેશે. કુલ ટોટલ કેટલા? 1 2 અને 3 તમારે તફાવતના મુદ્દા, બંનેમાં 3 તફાવતના મુદ્દા બને છે. તો આ તમારે ક્વેશ્ચન તમારે પાકી નોટની અંદર લખી નાખવાનો રહેશે. હવે આગળ જોઈએ. પછી છે ટૂંક નોંધ લખવાની છે. 2 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે ક્વેશ્ચન. ટૂંક નોંધ લખો. સ્તંભીય એટલે સ્તંભાકાર. જો ટૂંક નોંધ લખો, સ્તંભીય અધિસત. આ જે સ્તંભીય અધિસત છે, આમ જોવી તો ઘનાકાર અધિસત અને સ્તંભીય અધિસત, તો આ બંનેની ટૂંક નોંધ લખવાની કે તમને 2 માર્કની અંદર આખો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો સ્તંભીય અધિસત પેશીના કોષો કેવા હોય? લાંબા અધિસત કોષો હોય છે અથવા તો લાંબા અધિસત કોષ છે. તો લખો પહેલું સ્તંભીય અધિસત. કેવા એના કોષો છે? તો સ્તંભીય અધિસત પેશીના લાંબા કોષો છે. પહેલું છે કે એના લાંબા કોષો છે, તેની લંબાઈ કેવી છે? લંબાઈ ઘણી વધારે છે. તેની લંબાઈ કેવી? વધારે. અને પહોળાઈ કેવી છે? ઘણી ઓછી છે. તો પહેલું છે સ્તંભીય અધિસત પેશીના લાંબા કોષો હોય છે. પછી બીજું છે કે એની લંબાઈ કેવી છે? વધારે છે, પણ પહોળાઈ કેવી છે? ઓછી છે. હવે આ પેશી આંતરડાનો અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવની ક્રિયામાં કેવું થાય કે મદદરૂપ થાય છે. હવે આંતરડું જે છે એની અંદર શું કરે છે કે એની અંદર આ પેશી છે એ મદદરૂપ થતી હોય છે અને શું કરે કે એની અંદર એક પ્રકારનું સ્તર બનાવતું હોય છે. ઈ સ્તર શું કરે કે કોઈ પણ અભિશોષણ માટેનો જે સ્ત્રાવ થયો હોય એની ક્રિયામાં શું થતી હોય કે મદદરૂપ થતી હોય છે. તો લખો આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને તે અભિશોષણ તેમજ
તો આ તમારે આની અંદર જ લખવાનું છે. પછી આગળ કે આ પક્ષમોલ અધિસત પેશી છે એમાં સ્તંભાકાર અધિસત પેશીમાં શું છે કે રૂપાંતરિત થાય છે. શેમાંથી? પક્ષમોલમાંથી. કેમાં રૂપાંતર થાય? સ્તંભીય. તો આ તમારે લખી નાખવાનું કે પક્ષમોલ અધિસત પેશીમાંથી રૂપાંતર થઈને સ્તંભીય અધિસત પેશીમાં શું થાય કે એનું આખું બનાવટ બને છે અથવા તો રૂપાંતર થાય છે. હવે પછી શું કરવું? સ્તંભાકાર અધિસત પેશીના કોષો કેવી મુક્ત સપાટી પર વાળ જેવી રચનાના રૂપે પક્ષમો આવેલા છે. તો આ સ્તંભીય અધિસત પેશીમાં કોની ઉપર તે જે કોષો છે તેની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાના પક્ષમો આવેલા છે. કે સ્તંભીય અધિસત પેશીના કોષો છે એની મુક્ત સપાટી પર વાળ જેવી રચના છે એના કોષો આવેલા હોય છે. અને શ્વસન નળીના જે પક્ષમોલ છે, શ્વસન નળી એટલે આપણે જે શરીરની અંદર શ્વાસ લઈએ છીએ તે એની પક્ષમોલ અધિસતના પેશીના શું હોય કે પક્ષમો ગતિશીલ શ્લેષ્મોની જે હોય એ બહારથી સ્થળાંતર કરે છે અને પ્રદેશને સ્વચ્છ કરવા માટે શું કરે કે મદદરૂપ થતા હોય છે. તો શ્વાસ નળીના પક્ષમોલ શ્વાસ નળીના પક્ષમોલ અધિસતના પક્ષમોની ગતિ પેશીઓને શું કરે? બહારની સ્થળાંતર કરે. તે પ્રદેશને તો આ એટલું સ્તંભીય અધિસત પેશી છે એની અંદર તમારે લખવાનું રહેશે. તો આટલું તમારે સ્તંભીય અધિસત પેશીની અંદર લખી નાખવાનું રહેશે. એકવાર વિડિયો સ્ટોપ કરીને તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ કે આપણે આ જે સ્તંભીય અધિસત પેશી છે એની પછીનું છે ઘનાકાર અધિસત પેશી. એના વિશે ટૂંકમાં લખવાની છે. ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય છે ઘનાકાર. ઘનાકાર અધિસત પેશી એના વિશે ટૂંક નોંધ લખો. તો આ પણ તમને કેટલા 2 માર્કની અંદર પૂછાઈ શકે છે કે ઘનાકાર અધિસત પેશી છે એના કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં કેવા હોય છે? સરખા હોય છે. તો લખો ઘનાકાર અધિસત પેશીના કોષો લંબાઈ અને પહોળાઈમાં કેવા હોય?
સરખા હોય છે. તો આમ જોઈએ તો આ જે આપણે જોયું આગળ સ્તંભીય અધિસત પેશી અને આ અત્યારે જોયું છે ઘનાકાર અધિસત પેશી, એનો તમને તફાવત પણ પૂછાઈ શકે છે. તો તમારે તફાવતમાં શું લખવાનું કે જે ઓલું જે કઈ હતું એની લંબાઈ કેવી હતી, વધારે હતી, જ્યારે એની પહોળાઈ કેવી હતી, ઓછી હતી. જ્યારે આમાં શું છે કે બંનેની લંબાઈ પહોળાઈ કેવી છે, સમાન છે, એક સમાન છે. હવે આ પેશી મૂત્રપિંડ નલિકા, આ પેશી ક્યાં, આ પેશી આ પેશીના જોવે કે કઈ રીતના આ પેશી છે એ શું છે કે આ પેશી મૂત્રપિંડ નલિકા કે તે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાનું શું કરે કે એની અંદર અસ્તરનું નિર્માણ કરતી હોય છે અને શું કરે કે એને આધાર આપતી હોય છે. મૂત્રપિંડ નલિકા અને બીજું છે લાળ ગ્રંથિની નલિકા. અને એના જે કોષો છે એ એક પ્રકારનું આધાર આપવાનું કાર્ય કરતી હોય છે. પછી આ અધિસત કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોના સ્ત્રાવ કરી ગ્રંથિ કોષોનું તરીકે કાર્ય કરે છે. તો ક્યાં કે એની જે સપાટી છે એની ઉપર શું કરે કે એ વધારાની વિશિષ્ટતા ધરાવતા જે કોષો છે એનો સ્ત્રાવ કરીને શું કરે કે ગ્રંથિના કોષો તરીકે કાર્ય કરે છે. તો શું લખશું આપણે કે આધિસત પેશીના આધિસત કોષોના શું કરે કોષો વધારવાની કે જે કોષો વધારાની વિશિષ્ટતા તરીકે શું કરતા હોય કે પેશીની સપાટી પર દ્રવ્યોના સ્તરો અથવા તો દ્રવ્યોનો જે સ્ત્રાવ છે સ્ત્રાવ કરી ગ્રંથિઓનું શું કરતા ગ્રંથિઓ જે છે અથવા તો ગ્રંથિના કોષો અથવા તો ગ્રંથિ કોષ તરીકે કાર્ય કરે છે. કે એ જે પેશી છે એની સપાટી ઉપર શું કરે કે દ્રવ્યોનો સ્ત્રાવ કરે અને ગ્રંથિ કોષો તરીકે શું કરતા હોય કે કાર્ય કરતા હોય છે. અને કેટલીક વખત આ જે ઘનાકાર અધિસત પેશીના કેટલાક ભાગ અંદરની તરફ વળીને શું કરતા હોય કે બહુકોષીય ગ્રંથિઓનું નિર્માણ કરતા હોય છે. એને ગ્રંથિ અધિસત કહેવાય છે. તો લખો, તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રંથિ અધિસત પેશી એટલે શું. તો શું કરવાનું કે કેટલીક વખત આ જે ઘનાકાર અધિસત પેશી છે તે કેટલો ભાગ અંદર તરફ વળીને બહુકોષીય ગ્રંથિ શું કરે
કે નિર્માણ કરે તેને ગ્રંથિ અધિસદ ગ્રંથિ અધિસદ કહેવામાં આવે છે. તો આ તમને આખો ક્વેશ્ચન કેટલા માર્કમાં? 2 માર્કમાં. અને 1 માર્કની અંદર પૂછવું હોય તો તમને પૂછી શકે કે ગ્રંથિ અધિસદ એટલે શું, અથવા તો ગ્રંથિ અધિસદ કોને કહે છે. તો તમારે લખવાનું કે કેટલીક વખત જે ઘનાકાર અધિસદ પેશીના કેટલાક ભાગ શું થાય કે અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું શું કરતા હોય કે નિર્માણ કરતા હોય છે, તેને શું કહેવાય? ગ્રંથિ અધિસદ પેશી કહે છે. તો હવે આ તાસની અંદર આપણે શું શીખ્યા? એક તો પહેલી વસ્તુ છે લાદીસમ અધિસદ પેશીના પ્રકાર, પછી એની શરીરની અંદર ગોઠવણી અને એનું કાર્ય. પહેલો ક્વેશ્ચન એ હતો. પછી બીજો ક્વેશ્ચન એ હતો કે સ્તંભીય અધિસદ છે એનો ટૂંક નોંધ લખવાની છે. એની અંદર જે 1 માર્કના પ્રશ્નો થાય છે એ મેં તમને લખાયો કે આખો જે ટૂંક નોંધ લખી એની નીચે તમારે 1 માર્કના ક્વેશ્ચન લખવાના રહેશે. પછી છે ઘનાકાર અધિસદ પેશી. તો આ ઘનાકાર જે કાંઈ છે એની નીચે તમારે 1 માર્કના પ્રશ્નો શું કરવાના? પાકી નોટની અંદર અને રફ નોટની અંદર આ મેં તમને જે કાંઈ લખાયું લાદીય, સ્તંભીય અને ઘનાકાર, આ ત્રણે પાકી નોટમાં અને રફ નોટમાં એકવાર લખી નાખવાના રહેશે. બસ અસ્તુ.